સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતમાં છેતરપિંડીની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં સુરતમાં પૂર્વ વાઇસ ચાન્સેલરનો પુત્ર છેતરાયો છે। તો 4.99 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। કરોડો રૂપિયા પડાવ્યા છે। બોગસ હુકમ બનાવીને જમીનને બિનખેતી લાયક દર્શાવી હતી, જેમાં નાણાં આપ્યા બાદ અન્ય કોઈની જગ્યા હોવાનું સામે આવ્યું। તો સમગ્ર મામલે ઇકોસેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે તપાસ પણ કરવામાં આવશે। તો વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે। સુરતમાં પૂર્વ વાઇસ ચાન્સેલરના પુત્ર છેતરાયો છે, જેમાં 4.99 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરવામાં આવી। આ અંગે પોલીસે તપાસ પણ હાથ ધરી છે, જેમાં બોગસ હુકમ બનાવીને જમીનને બિનખેતી લાયક દર્શાવી અને પૈસા આપ્યા બાદ અન્ય કોઈની જગ્યા હોવાનું સામે આવ્યું હતું। આખરે આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો સુરતમાં પૂર્વ વાઇસ ચાન્સેલરનો પુત્ર છેતરાયો છે। વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી। કરોડો રૂપિયા પડાવ્યા છે।